સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં સ્થાનિક મહિલાઓનો હોબાળો. પ્રાથમિક સમસ્યાઓને લઈને મહિલાઓની કમિશનરને રજૂઆત. દૂધરેજ વિસ્તારની સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી. રોડ, રસ્તા અને પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મળવાની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી. આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. નગરપાલિકા જાહેર કરતા સ્થાનિક લોકો એવું કરે છે કે અમારે 2 વર્ષથી ગટરનું પાણી આવે છે, ખુલ્લી ગટરો છે, ચોમાસામાં પાણીનો નિકાલ નથી, કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી, ક્યાંય લાઇબ્રેરી નથી, કોઈ પણ જાતની સુવિધાઓ નથી, રોડ નથી, ગટર નથી અને તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત છે. જ્યારે આ મહાનગરપાલિકા બનતા આ ગામજનો જાય છે ક્યાં? આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા કમિશનર સાહેબે એવું જણાવ્યું કે ભાઈ આ બાબતે અમે ચકાસણી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરશું, પણ ક્યારે કાર્યવાહી કરશે એનું કોઈ નક્કી નથી. કારણ કે આ ગંદુ પાણી પી પીને લોકોના માંદગીના ખાટલા ઘરે ઘરે છે. મહાનગરપાલિકામાં હવે જો અરજી સ્વીકારો તો સારું છે, નહીતર પછી નગરપાલિકાથી ને નીકળી જવા એમ તૈયાર થયા. સમસ્યામાં એક પ્રશ્ન કે કારણ કે પાણી છે, નેવાનું પાણી અમને મોભારે ચડાઈ નાખ્યું છે. એટલે પેલા પાણી આવે અમે હુતા હોય તો અમને ઘરમાં ખબર પડે છે કે પાણી ખુલ્લું, એટલી ગંદકી વાળું પાણી આવે છે. પછી 10 મિનિટ પાણી જાય, પાણી જ્યાં પછી હાવ પાણી સાફ થાય પછી લેવી એવું પાણી અમે પીવી. બધાના ઘરે કઈ આરો પ્લાન નથી. અમારે આરો પ્લાન તમારા ઘરે હોય એટલે તમને એમ થાય પાણી શુદ્ધ જ હોય.